જય માતાજી મિત્રો। આજે આપણે વાત કરીશું ધાધર વિશે કંઈક। જો કે ધાધર ઘણા લોકોને ધાધર થાય છે, કંઈક સૂકી ધાધર કહેવાય છે, કાંક આમ તો છે અમુક જગ્યા ઉપર આપણે બહાર જઈએ છીએ તો મહિનો બે મહિનો રોકાઈએ તો આપણે પાણી બદલો થાય છે તો એ ધાધર થાય છે। એટલે અમુક ધાધર થાય છે તેનાથી આપણે ઘણી ફેરું દવા લઈએ છીએ ધાધરની કે હાલો દવા પીએ, આપણને ડૉક્ટર મહિના દોઢ મહિનાનો 6 મહિનાનો કોર્સ આપે છે અને ધાધર વહી જાહે એમ કહે છે આપણને કે 1.5 મહિનાનો કોર્સ પૂરો કરો એટલે ધાધર તમને સારી થઈ જાહે। પણ મિત્રો હવે હું તમને એક આયુર્વેદિક એક ધાધર વિશે તમને હું ઉપચાર કહી, કારણ કે તમારે આ ગોળી નહીં પીવી પડે। જે તમારે 1.5 મહિનો કે 3 મહિનાનો જે કોર્સ લેવાનું કહે છે તમને એ આપણે લેવાનું નથી થતી। ફક્તમાં ફક્ત 15 જ દિવસ તમારે આનો ઉપયોગ કરવાનો છે અને તમારે ગમે તેવી જૂની ધાધર હશે ને તમારે તેનો નાશ થઈ જશે અને મૂળમાંથી તે બાળી નાખે છે। ચાલો તમને હું એ બતાવું છું કે એ વસ્તુ શું છે। એ તમારે ઉપયોગ કરવાનો છે 15 દિવસ। અત્યારે ચોમાસાની સિઝન છે એટલા માટે જો કે તેમાં સિંગ ન હોય, ઉનાળે એમાં સિંગ આવે અને એમાં જે ઝીણા ઝીણા બી હોય છે તેને તમારે ખાંડીને તેની ભૂકી બનાવી નાખવાની છે। ખાંડીને એને ભૂકી બનાવીને તમારે તે ગરમ પાણી એક કરીને એમાં જરાક એવી 1 ચમચી ભૂકી નાખીને જ્યાં ધાધર હોય ત્યાં તમારે એને માલિશ કરતું રહેવાનું છે। એવું 15 દી કરવાનું છે મિત્રો। ચાલો તમને હું બતાવું એ શું વસ્તુ છે તો તમે જોઈ શકો છો મિત્રો। આ છે ધાધરમાં બેસ્ટમાં બેસ્ટ, આને કહેવાય છે અમારે અવાડિયો કવાડિયો। આમાં અત્યારે ચોમાસાની સિઝનમાં મિત્રો આમાં સિંગ ન હોય, ઉનાળે આમાં સિંગું આવી જાય છે। અવાડિયો કવાડિયો મિત્રો ઘણા લોકો વરતતા જઈશો તો આ તમારે આનો ઉપયોગ ધાધર માટે બહુ સારો છે અને આપણે ટ્રાય મારેલી છે। એટલે મિત્રો કોઈ પણ વ્યક્તિને ધાધર જાતી ન હોય, ગમે એવી જૂનામાં જૂની ધાધર હોય તો મિત્રો આનો તમે એક ફેરો પ્રયોગ કરો। 15 દિવસ ખાલી ઉનાળામાં આમાં જે સિંગ આવે છે તે સિંગને તમારે ઉતારી લેવાની છે અને તેમાંથી જે બી આવે છે એ બી કાઢી લેવાના છે અને તેને ખાંડી નાખવાના છે। ખાંડીને એ તમારે મિત્રો એની એક ભૂકી બનાવી લેવાની છે અને એ ભૂકીને તમારે 15 દિવસ સાંજ સવાર જ્યાં ધાધર થઈ હોય ત્યાં આપણે ગરમ પાણી સેજ અમથું કરીને તેમાં 1 ચમચી જેટલો પાવડર નાખીને જ્યાં ધાધર હોય ત્યાં તમારે હળવા હાથે માલિશ કરી નાખવાનું છે અને આ પ્રયોગ મિત્રો તમારે કમસે કમ 15 દિવસ તમારે કરવો જોઈએ મિત્રો। એટલે તમારે આ ગમે એવી જૂની ધાધર હશે એ મટી જાય છે। આ વિડીયો તમને પસંદ આવે અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ વ્યક્તિને આ આયુર્વેદિક આપણી દવા કાયમ આવી જાય મિત્રો। એટલે શેર કરવાનું તો ખાસ કરીને ભૂલતા નહીં, કારણ કે તમારે ઘણા લોકો હોય છે કે આપણે વિડીયો જોઈ લીધો, આપણે તો ધાધર છે નહીં કે, તો એવું નથી મિત્રો। આગળ બીજા લોકોને શેર કરજો જેથી કરીને આપણે કોઈ લોકોને હોય ધાધર તો આપણે એ લોકો આ દવાથી ધાધર મટી જાય છે। 15 દી ખાલી પ્રયોગ કરવાનો છે। એટલે મિત્રો ચાલો જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।